હવે આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વિદેશ જવાના અબરખા રાખતા યુવાનોને નિશાન બનાવી અને લાખો રૂપિયા ખંખેરતી ગેંગનો વધુ એક પર્દાફાશ વડોદરામાં થયો છે। ન્યૂઝીલેન્ડમાં વર્ક પરમિટ વિઝા અને નોકરી આપવાના બહાને ભરૂચના યુવાન હર્ષ પંડ્યા સાથે રૂપિયા 25 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે। આ મામલે માંજલપુર પોલીસે વડોદરાની બે જાણીતી ટ્રાવેલર્સ એજન્સીઓના સંચાલકો સહિત 4 લોકો વિરુદ્ધ FIR નોંધી અને તપાસ હાથ ધરી છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતા અને દહેજની કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા હર્ષ પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝીલેન્ડ વિઝાની જાહેરાત જોઈ હતી અને આ જાહેરાતના આધારે તેમણે માંજલપુર સ્થિત વ્હાઇટ સ્ક્વેર ઇન્ટરનેશનલ ઓફિસની મુલાકાત લીધી હતી। ત્યાં હાજર શિવાની જોશીએ ન્યૂઝીલેન્ડમાં કિચન હેન્ડની નોકરી આપવાની લાલચ આપી અને કુલ રૂપિયા 30 લાખનો ખર્ચ ત્યાં જણાવ્યો હતો। ફરિયાદીએ આરોપીઓના જણાવ્યા મુજબ અલગ અલગ સમય રોકડા અને બેંક ટ્રાન્સફર દ્વારા કુલ રૂપિયા 25 લાખ ચૂકવ્યા હતા, જેમાંથી આરોપીઓએ પાછળથી માત્ર 4 લાખ પરત કર્યા હતા અને બાકીના 21 લાખ રૂપિયા હડપ કરી લીધા હતા। આરોપીઓએ ફરિયાદીને નકલી દસ્તાવેજો અને વિઝા ફાઇલ આપી સિંગાપુર મોકલ્યા હતા। જોકે સિંગાપુર એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ આપેલો જોબ લેટર અને દસ્તાવેજો નકલી હતા। આથી ઓકલેન્ડ એમ્બેસીએ ફરિયાદીને સિંગાપુરથી જ ભારત પરત રવાના કરી દીધા હતા।